નખ મારી મારીને બધા ખરાબ કરી નાખ્યા. આ મસ્ત છે જો, પણ નખ મારી મારીને જો ક્યાં કરી નાખ્યા. હા ની કેમ છો? જય માતાજી આપ બધાને. અને આપની જન્માષ્ટમી સારી ગઈ હશે. અમારી તો સારી ખરાબ અમને જોવા ના મળ્યા આ વખતે સુરતની જન્માષ્ટમી, કેમ કે અમે ગામડે છે. અને હવે અમે જઈ રહ્યા છીએ ડેમ જોવા માટે. તો ચાલો આપ પણ જોજો અમારા ગામ બાજુનો ડેમ કેવો છે, કેટલું પાણી છે, કેમ કે વરસાદ તો ખાસો છે અમારા બાજુ. ઉકાઈ ડેમમાંથી પાણી પણ છોડવામાં આવ્યું છે. તમારા ગામમાં એક ડેમ છે અને આજે અમે જઈ રહ્યા છીએ તે જોવા માટે. ઓકે ચાલો તો હવે આપણે આગળ જઈએ. જય માતાજી. અહીંયા સુધી આપને હું જણાવી દઉં, અમે લોકો આજે આંબલી ડેમ જોવા માટે આવ્યા છે. અને પહેલાં જે રસ્તે અને અમે નવા રસ્તે ગયા અને જો તમે છે આંબલી ડેમ તમે એના નજારા જોશો ને તો તમને કંઈક અલગ જ લાગશે. બહુ ઘણો સરસ છે. તમે વિડીયોમાં જોયું ડેમ ઘણું સાંભળેલું પણ હું ફર્સ્ટ ટાઈમ આવી. હું આ ડેમ જોવા માટે ફર્સ્ટ ટાઈમ જાઉં પણ જરા મને બહુ જ ગઈ અને ચોમાસાનો ટાઈમ છે એટલે સરસ દેખાય છે. ચાલો હવે આપણે આગળ જઈએ જોવા માટે. સરસ લાગી રહ્યો છે આંબલી ડેમ. હવે અમે આગળ જઈએ છીએ ફરવા માટે અને જોવા માટે. અહીંયા અમારી એક ફ્રેન્ડ પણ રહે છે, એને બોલાવવા જઈએ છીએ સાથે ફરવા માટે. એને પણ લઈ ગઈ તો અમે લોકો એને બોલાવવા ચાલ્યા. પહેલાં અમે નીચે જવાના છે આ સાઈડથી. આ લોકો લઈ જાય છે મને કે તમે આ બાજુથી ચાલો પહેલાં, પછી ઉપર પુલ પર જજો એમ કહે છે. તો ચાલો હવે આપણે આ સાઈડ જઈએ. થોડી વાર એમ તડકો જેવો ને ઘડીક વરસાદ ને ઘડીક તાપ. વરસાદ બહુ હેરાન કરે છે ખરેખર. 4 થી 5 દિવસ થઈ ગયા આજે વરસાદ રહેતો જ નથી એમ. ચાલો હવે આપણે આગળ જઈએ. આ લોકો લઈ જાય છે તો જોઈ આવીએ આંબલી ડેમ. હો આ રીતનું કંઈક દેખાય છે. હવે નજીક જઈને જોઈએ આપણે. તો ધીમે ધીમે ચાલો છો. આ લોકો ખાસ્સા આગળ નીકળી ગયા છે. આ ગામનું નામ હા આંબલી જ છે કે? ગામનું નામ આંબલી ડેમ, પણ ગામનું નામ ગંગાપુર. જુઓ અમે આ સાઈડથી આવ્યા છે ડેમ જોવા માટે. આ પેલી સાઈડથી આવવાનું હતું અને અમે આ બાજુ આવ્યા છે. એ સાઈડ પણ જઈશું પણ આપ જોઈ લો પહેલાં આ બાજુ 2 બારી ખોઈલી છે. 8 બારીમાંથી 2 બારી ખોલી નાખેલી છે આંબલી ડેમની. જુઓ આ રસ્તો છોડીને આવામાંથી લઈ જાય છે. ખબર નહીં કઈ બાજુ ગયા. જુઓ આ કંઈક અલગ જ છે. આ બાજુ બહુ આ લોકો આમ શોર્ટકટમાં લાવ્યા પણ ઘણું સારું લાગે છે અહીંથી. અને અહીંથી ઘણું સારું લાગે છે જોવામાં.
જો આ સાઈડ પબ્લિક હતું, પોલીસ મુકાઈ છે કેમ કે ખાસો વરસાદ છે ને પાણી વધતું જાય છે એટલે એ લોકોને ત્યાંથી ભગાવ્યા. જો એ લોકો રિટર્ન જાય છે. સારું આપણે એ બાજુ નહીં ગયા, આપણને પોલીસ ભગાવતા. એટલી જોરથી પાણી પડે છે કે પાણીનો જો આ ધુમાડા જેવો દેખાય છે, પાણી ઉપર ઉડે છે. અને હવે અમે ચાલ્યા આ ઉપર અહીંથી. અને આ સાઈડનો નજારો જુઓ તમે, ચારે બાજુ પાણી છે અને વચ્ચે ટાપુ દેખાય છે આપને. નીચે પાણી જાય છે એ આપણે જોયું. અને આ સાઈડ જુઓ તમે, આ સાઈડ ઘણું સરસ લાગી રહ્યું છે. વચ્ચે ટાપુ જેવું દેખાય છે, ચારે બાજુ પાણી છે અને ટાપુ છે. સારું છે કે આજે વરસાદ ઓછો છે અને અમને ફરવા મળ્યું છે આ રીતે. આ શું કહેવાતું હશે, કદાચ તો બારી ખોલવાનું બંધ કરવાનું હશે કંઈક. જો આપ વિડીયો જોવો છો અને તમને ખબર હોય તો જરૂર જણાવજો, મને તો ખબર નથી. આ સાઈડ પણ છે. આ બધા ગામના છે, મને ફરવા લાવ્યા છે ને આગળ આગળ ભાગ્યા છે મને મૂકીને. શરમાય છે પાછા. આ લોકો ગાર્ડન જોવા લઈ જાય છે આંબલી ડેમનું. હવે જઈએ છીએ અમે લોકો ગાર્ડન જોવા માટે. કે છે અહીંયા એક ગાર્ડન પણ છે. આજે આપણે ડેમ જોયો, આજુબાજુ લોકેશન જોયું, પાણી જોયું અને આ લોકો કહે છે કે અહીંયા ગાર્ડન પણ આવેલું છે, એ પણ જોઈએ. તો એ લોકો મને લઈ જાય છે અને હું જાઉં છું. ચાલો હવે આપણે પણ જોઈએ કે ગાર્ડન, અહીંનું ગાર્ડન પણ જોઈએ. કેમ કે અહીંના ગામડા અને ગામડાનું આ જંગલ જે છે ગાર્ડનથી કોઈ કમ નથી. એમ કેટલું સરસ દ્રશ્ય લાગે છે. અને ચોમાસાનો ટાઈમ છે એટલે ઘણું સારું લાગે છે. હવે ચાલો ગાર્ડન પણ જોઈએ આપણે. અમે લોકો આ સાઈડથી ખાસું ચાલતા ગાર્ડન માટે આવ્યા. કેમ કે મને તો ખબર નહીં હતી કેટલે દૂર છે, પહેલી વાર આવી. અને હજુ આ સાઈડ જઈએ છે. હવે આ સાઈડ છે કે ગાર્ડન છે એમ કહે છે, હવે ખબર નહીં. અમે ગાર્ડન જોવા આવ્યા પણ ગાર્ડન બંધ છે. મેન ગેટ પર તાળું છે કેમ કે અહીંયા ગાર્ડનમાં કામ ચાલે છે. ખરેખર આંબલી ડેમ બહુ મસ્ત છે. મરી જાય એમ કોઈને બધાને ખબર રિક્ષા જોડે. હા ચોક્કસ. જો ગાર્ડન તો અમને ફરવા ના મળ્યું કેમ કે ગાર્ડન બંધ છે, કામ ચાલે છે એટલે. પબ્લિક બી ખાસી છે પણ આ જંગલ છે ને ગાર્ડનથી કમ નથી કે. ગાર્ડનના ગેટ પર તાળું છે એટલે અંદર તો નહીં જવાય. જો આ રીતનું છે અંદર જવાનું. અંદર આવું બનેલું છે અહીંયા. અમે લોકો આજે આંબલી ડેમ જોવા આવ્યા. બહુ સરસ લોકેશન છે આંબલી ડેમનું. જો આખો વિડીયો જોનાર હો
તો આ બાજુ ફરવા જરૂર આવજો. ઘણું સારું લોકેશન છે. અને હવે ગાર્ડન પણ ગયેલા, પણ ગાર્ડન બંધ હતું કેમ કે ત્યાં અંદર કામ ચાલે છે, એટલે અમે લોકોએ બહારથી જ જોઈ લીધો ગાર્ડન. અને હવે ચાલો અમે પણ ઘર બાજુ જઈએ છીએ. અને જુઓ આ લોકેશન અહીંનું ઘણું જ સારું લાગે છે. આ ગામડાઓ છે અને આ ડેમ છે, અને આજે વચ્ચેનો ટાપુ, વચ્ચે ટાપુ જેવું લાગે છે ને, એ હજુ એનું લોકેશનમાં ઘણો વધારો કરે છે. અમને તો બહુ જ ગમ્યું એનું લોકેશન, અને ઘણું સારું છે, ફરવા માટે એકદમ બેસ્ટ છે. જુઓ એકદમ મસ્ત લાગે છે. ચાલો તો હવે અમે લોકો ઘરે જઈએ છીએ. અને વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, ફરવા માટે જરૂર આવજો. ઘણી સારી જગ્યા છે. આંબલી ડેમ, અને શું નામ છે રે ગામનું? ગંગાપુર ગામ છે. ત્યાં આ